भादर बचाओ, जय जवान, जय किसान, जय जवान, जय किसान। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। पहले लड़ेंगे गोरों से, अब लड़ेंगे चोरों से। भारत माता की जय, जय जवान, जय किसान। કમલેશભાઈ પાનસુરિયા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ, ગામ ભાટિયા, સરદાર પટેલ ન્યાય સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। અત્યારે અમે જેતપુર મુકામે જીપીસીબી અમે જે આંદોલન કરી રહ્યા છે ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયા, એના સમર્થનમાં અમારા વિસ્તારના દરેક ગામમાંથી બબે પાંચ પાંચ યુવાનો ખેડૂતો આવ્યા છે એમને સમર્થન આપવા। પણ અમે અહીંયા આવીને જાણ્યું તો જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય આગેવાને મહેશભાઈ કોટડિયાની સાવણીની મુલાકાત લીધેલ નથી। એ પછી ધારાસભ્યશ્રી હોય, સાંસદ સભ્યશ્રી હોય કે આ વિસ્તારના કોઈ મિનિસ્ટર હોય, અરે એ વાત તો દૂર રહી, પણ અહીંના જિલ્લા પંચાયતના સભ્ય કે નગરપાલિકાના પ્રમુખે પણ આવીને એમાંના ખબર અંતર નથી પૂછ્યા। આજે 13 દિવસ થયા ખેડૂતો માટે, ખેતી બચાવવા માટે અને ભાદર બચાવવા માટે જે યુવાન, જે ખેડૂત અહીંયા અનશન ઉપર બેઠા છે, તો અમે આવીને તો પ્રથમ એમને એ વિનંતી કરી છે કે મહેશભાઈ ખરેખર અન્નનો ત્યાગ ન કરવો જોઈએ। ત્યારે મહેશભાઈ અમને સામેથી એવો જોમ અને જનૂનથી કીધું કે કમલેશભાઈ અત્યારે તો અમે અન્નનો ત્યાગ કર્યો છે, આવતા દિવસોની અંદર જળનો પણ ત્યાગ કરીશ। તો ક્યાં સુધી આ નિંભરી સરકાર, જીપીસીબી બોર્ડ અને અહીંની આંધળી અને બેરી નગરપાલિકા શું ખેડૂતોનો ભોગ લેવા માગે છે? શું ખેતીનો ભોગ લેવા માગે છે? અત્યારે મારા વિસ્તારમાંથી અમે પાણીની બોટલ ભરી આવ્યા છીએ। આ પાણી પીવાલાયક મિત્રો લાગે છે આપણને? તમે જુઓ, મારા વિસ્તારની અંદર વંથલી તાલુકામાં ધંધુસર ગામ છે, આંબલિયા છે, અનેક ગામોની અંદર જળસ્તરો એટલા બધા ખરાબ થઈ ગયા છે અને દુઃખ સાથે અને સર્વે સાથે કહું છું કે અમારા યુવાનોમાં દિન પ્રતિદિન નપુંસકતા આવતી જાય છે। પશુઓની ચામડી પણ ખરાબ થવા લાગી છે। પાણી પીવાથી પાચન શક્તિ, જઠરાંગની અને ચામડીના અનેક રોગો અમારા વિસ્તારમાં ઉદ્ભવ્યા છે, ચાલુ થઈ ગયા છે, કે જે કેન્સરથી પણ ભયાનક રોગો અત્યારે અમારા કેમિકલથી ચાલુ થયું છે। ભાદર અને ઉબેણ નદીના સંયુક્તથી અમારા વિસ્તારની અંદર જે કાંઈ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, એ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આજે અમે દરેક ગામમાંથી 2 યુવાનો ખેડૂતો આવ્યા છીએ અને જો જરૂર પડશે તો ખેતી છોડીને બળદગાડા, નાના બાળકોના ઘોડિયા, બૈરાઓને સાથે લઈને અમે જેતપુરમાં ધામા નાખવાની પૂર્ણ તૈયારી સાથે આવ્યા છીએ। તો આમાં સરકાર, જીપીસીબી બોર્ડ અને નગરપાલિકાઓ ધ્યાન દઈને ઝડપભેર આ પ્રશ્ન ઉકેલે અને અમારા આગેવાન મહેશભાઈ કોટડિયાને ઝડપથી પારણા કરાવે એવી વિનંતી કરીએ છીએ અને ચીમકી પણ આપીએ છીએ। મારું નામ પ્રવીણ પટેલ। અમે કેશોદથી ટીમ સાથે આજે મહેશભાઈ કોટડિયાની મુલાકાતે આવ્યા છે। મહેશભાઈ છેલ્લા 13 દિવસ થયા જે જેતપુર પંથકમાં જે કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠલવાય છે અને તે છેક અમારા ઘેડ વિસ્તાર સુધી પહોંચે છે। ઘેડમાં અમે 14 દિવસનો પ્રવાસ કર્યો તો ઘેડના છેવાડાના ગામ સાંભળા હોય, સાંડા હોય કે પાડોદર હોય, ત્યાં પણ અમે ચોમાસામાં ફીણયુક્ત પાણી જોયા અને એ જેતપુરમાંથી ઠલવાય છે। જેતપુરની ઉબેડ અને ભાદર નદીના પાણી, આ કેમિકલયુક્ત પાણીના હિસાબે આજે ઘેડ વિસ્તારમાં પાક પણ ઓછો ઉતરે છે। જે અમારે 3 ખાંડી ઘઉં ઉતરતા એ આજે 1 ખાંડી ઉતરે છે। આ કેમિકલયુક્ત પાણીના હિસાબે આજે અનેક ચામડીના રોગો અને લોકોને અનેક સમસ્યાઓથી શરૂઆત થઈ છે અને
અમારા વિસ્તારમાં પણ જેતપુરનું એક આ મોટામાં મોટું નામ ખરાબ છે કે ભાઈ આ કેમિકલયુક્ત વર્ષોથી છે. તો આજે છેલ્લા 30 વર્ષથી આ જે સરકાર બેઠી છે એ ઘણા પ્રાકૃતિક ખેતીના વચનો આપે છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળો, અને એક બાજુ આ કેમિકલયુક્ત પાણી ઠલવવામાં સરકારનું તંત્ર નિર્ભર તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી. જ્યારે મહેશભાઈ અગાઉ પણ ખેડૂતોને માટે બોટાદમાં લડ્યા હતા, તો તુરંત આજે જેતપુરમાં ખેડૂતોને માટે અને અમારા ઘેર પ્રશ્ન માટે પણ લડે છે. એ અમે આજે કેશોદની ટીમ અહીંયા આવી પહોંચી છે અને અમારું પૂરેપૂરું સમર્થન છે. મહેશભાઈને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ અનશનમાં તમે 13 દિવસીયા છો ને અમને જાણવા મળ્યું કે એ જળનો પણ ત્યાગ કરે છે, ત્યારે આ તંત્રે જોવું જોઈએ કે ખેડૂત માટે એક યુવાન લડી રહ્યા છે, એ જેતપુરની પ્રજા તેની સાથે છે, અને આ તો ખેડૂતોને દરેક લોકોનો પ્રશ્ન છે. આવું નિર્ભર તંત્ર અમે ક્યાંય જોયું નથી. સરકારને અમારી નમ્ર અપીલ છે કે મહેશભાઈને પારણા કરાવે, અને આ જે સોલ્યુશન છે એ પ્રજાજનનું છે, જેની જવાબદારી છે એ લોકો કોઈ સોલ્યુશન કરતા નથી. મહેશભાઈ જેવા યુવાનને આ વસ્તુ કરવી પડે એ સરકાર માટે શરમજનક બાબત છે. આગામી સમયમાં ખેડ વિસ્તારમાં અમે 14 દિવસનો પ્રવાસ કર્યો છે, અને જે કોઈ લડત લડવી પડે તો કેશોદ વિસ્તારમાંથી આશરે અમે 500 જેટલા કાર્યકરો મહેશભાઈના સમર્થનમાં જેતપુર આવી પહોંચશું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મારું નામ કિશોરભાઈ પાનસુરિયા, મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટી. હવે અમે આજે મહેશભાઈ કોટડિયા આજે 13 દિવસથી અનશન ઉપર છે, તો અમે આજે એની સમર્થનમાં એની મુલાકાતે આવ્યા છીએ. જો જરૂર પડશે તો આગામી દિવસોમાં અમે મોટી પલટન લઈને મહેશભાઈના સમર્થનમાં આવશું. સરકાર આજે આ 13 દિવસથી અનશન ઉપર છે તો સરકાર કાંઈ ધ્યાન આપતી નથી. આ કેમિકલયુક્ત પાણી માટે જે અનશન ઉપર છે, તો કેમિકલયુક્ત પાણી અટાણે જનજીવન માટે કેટલું નુકસાનકારક હોય એ સરકાર શું નથી જાણતી? ખેતીમાં પણ આ પાણી બહુ નડતરરૂપ છે, તો આ પાણીનો કંઈક નિકાલ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ કે જે ખેતી અને જનજીવનને નુકસાન ન કરે. તો આ પ્રશ્નનું તાત્કાલિક ઉકેલ કરી અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એવી અમારી મેંદરડા તાલુકા ટીમ વતી અને મહેશભાઈ વતી બધી માંગ છે એ તાત્કાલિક પૂરી કરવામાં આવે એવી સરકાર પાસે અપેક્ષા રાખી. હું સીડા યુસુફ અહમદ ટીનબસ ગામનો રહીશ અને કિસાનભાઈ છું. અને આ કિસાન અહીંયા પ્રદૂષણ જે નદીની અંદર ફેલાવી રહ્યું છે, ઝેર ફેલાવી રહ્યું છે, તેનાથી તમામ એવા ભયંકર બીમારી ફાટી નીકળી છે. અને આ જે સરકાર કોઈ આ નદી ઉપર કોઈ ધ્યાન નથી દેતી. આ કેમિકલ અને પ્રદૂષણ વધારે ફેલાવી રહી છે. અને અમારા જેતપુરના ભાઈશ્રી ઉપવાસ ઉપર બેઠા છે, તેના સમર્થનમાં અમે આ ગામડેથી તમામ કિસાન ભાઈઓ અમે આવ્યા છીએ. નમસ્કાર, હું ભરત આહિર, આમ આદમી પાર્ટી મેંદરડા. આજે સરકાર જે મોટી ભાજપ સરકાર જે મોટી ફાંકા ફોલદારી કરે કે અમે ખેડૂત માટે આમ કરશું, ખેડૂત માટે આમ કરશું, અમારી સંવેદનશીલ સરકાર, તો એ સરકારને હું કહેવા માગું છું કે જેતપુરમાં એક ખેડૂતનો દીકરો આજે 13 દિવસથી અનશન ઉપર બેઠો છે. શેના માટે? એના ઘર ભરવા માટે નથી બેઠો, પણ આ જેતપુર વિસ્તારના ખેડૂતોને આજે તો તમે ભાદર નદીમાં પ્રદૂષણ પાણી જે નાખો છો, કેમિકલવાળું પાણી, આજે એ ખેતી માટે કેટલું નુકસાનકારક છે એ સરકાર જાણતી નથી, સરકારને ખબર નથી. પણ આ બેની મૂંગી સરકાર પોતાના ઘર ભરવામાંથી જ નવરી નથી. એટલે આવા નાના માણસોને કોઈ ધ્યાન, મને તો આગળ જાણવા મળ્યું મહેશભાઈ કોટડિયા પાસેથી કે આ વિસ્તારનો કોઈ એવો નેતા નથી એવો મહેશભાઈને મળવા માટે કે ભાઈ તમે જે લડત લડો છો એમાં અમે કંઈક તમને સહયોગ આપશું, અમે સરકારમાં આગળ વાત કરશું. ક્યાં વયા ગયા તમે બધા જેતપુરવાળા? તો આવો આ મહેશભાઈ આ એક ખેડૂતનો દીકરો આજે 13 દિવસ ત્યાં અનશન માટે બેઠો છે. કેમ ભાઈ? એના છોકરા પૈણાવા છે? ના ભાઈ ના, ખેડૂત માટે લડે છે. આ જેતપુરના ખેડૂત માટે લડે છે. અને ખેડૂતની મોટી તમે ફાંકા ફોલદારી કરો. આવો તો ખરા સામાન્યમાં એકવાર મુલાકાત તો લ્યો મહેશભાઈની કે મહેશભાઈ અમે તમારી સાથે છીએ આ વસ્તુ માટે લડત કરવા માટે. તમારે જ્યાં તમારે અમારી જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે છીએ. પણ એ લોકો નહીં કે પણ અમે ખેડૂતના દીકરા તરીકે મહેશભાઈને કહીએ છીએ કે જ્યારે પણ જરૂર પડે ત્યારે 1 થી 1000 માણસો લઈ અને મેંદરડા ટીમ વતી મેંદરડા ટીમ આખી મહેશભાઈની સાથે છે. અને હું ગુજરાતના તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે આવો મહેશભાઈની જે તમે અહીંયા એની સાવણીની મુલાકાત કરો અને મહેશભાઈને આશ્વાસન અને મહેશભાઈને સાથ સહકાર અને ટેકો આપવો જોઈએ. કારણ કે આપણા માટે આજે 13 દિવસ ત્યાં ભૂખ્યા અનસત્ર ઉપર બેઠા છે. ત્યારે હું આ સરકારને કહું છું કે તમારી જે આ કૂટનીતિ છે
ખેડૂત વિરોધી નીતિ છે એ હવે નહીં ચલાવી લેવામાં આવે અને આનો હિસાબ 2027માં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ગુજરાતના ખેડૂતો કરવાના છે. જય ભારત, જય જવાન, જય કિસાન. જય હિન્દ મિત્રો, આજે એક દુઃખભરી વાત કરવાનું કારણ એટલું જ છે. મહેશભાઈ કોટડિયા જે ભાદર નદી ઉપર કેમિકલયુક્ત પાણી સામે લડત લડી રહ્યા છે, છેલ્લા 13 દિવસ થયા. આ ગુજરાતની બેંગીમુરી સરકાર કોઈ સ્ટેટમેન્ટ નથી આપતી કે સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય કે નગરપાલિકાના પ્રમુખ કોઈ અહીંયા સાવણીની નિવેદન નથી લેવા આવતું, છતાં કોઈ વિઝિટ કરતું નથી. પણ એક અતિ ખુશીની વાત એ છે કે મેંદરડા તાલુકાની ટીમ, કેશોદ તાલુકાની ટીમ અને ઘેડ પંથકના ગ્રામ્યમાંથી અમને કાલે સાંજે એવો ફોન આવ્યો હતો કે ભાઈ અમે વધુમાં વધુ માણસો સાથે આવી. ત્યારે અમે એને દુઃખભર્યું વાત એવી કરી હતી કે ભાઈ અહીંયા વધુ માણસો લઈ આવશો તો ખોટી આ સરકારના તંત્રથી ચાલતી અહીંની પોલીસ ખોટી રીતે 144 ધારા લગાવી અને આપણું આંદોલન સમેટાઈ જાય એવી એની મેલી મુરાદ છે. જેથી કરીને અમારી સાવણીની અંદર 40થી 50 લોકોને આવવા માટેનું જ અમે આહવાન કરી છે. પણ ખુશી વાત તે છે કે જે ડાંગરભાઈ છે, ભાઈ કમલેશભાઈ છે, આજે એની ટીમ લઈ અને અમારી સાવણીની મુલાકાત લીધી અને અમને સાથ અને સહકાર આપવા માટે વિનંતી કરી. જ્યારે જરૂરત પડશે ત્યારે એને એમ કીધું કે અમે અહીંથી 1000 માણસો લઈને આવશું. પણ એ યંત્ર અને તંત્ર તોય આ સરકારના કોઈ પાણી પેટમાંથી રેડાવવાનું નથી કે ઓછું થવાનું નથી. કારણ કે અહીંના સ્થાનિક ધારાસભ્યના કહેવાથી સ્થાનિક પદાધિકારીઓ જે જીપીસીપીની સામે અનશન ઉપર ઉતરેલા મહેશભાઈ કોટડિયાની મુલાકાત પણ લેવા આવતા નથી. અને પાછી એવી અફવાઓ ફેલાવે છે ગ્રામ્યની અંદર કે આ 5-15 દી રહેવાના અને અમે અનશન આંદોલન અમે ધારી ધ્યારી એનું ખતમ કરી નાખ્યું. આ કોઈ તમારા બાપની જાગીર નથી કે તમે કયો એમ અમે તમારા ઈશારે નાચવાવાળા ખેડૂતો નથી. ખેડૂતના દીકરા છે, ખેડૂતની કોખે જન્મા છે અને ખેડૂત માટે અમે શરીરમાં જ્યાં સુધી અમારા પ્રાણ હશે ને ત્યાં સુધી આ લડત કરશું. જરૂર પડશે તો અત્યારે અનશન ઉપર છે. જેમ કમલેશભાઈએ કીધું કે આને જરૂર પડશે તો મહેશભાઈ એવું કહે જળ ત્યાગ કરશું. ભાઈ જળ ત્યાગ નથી કરવાનો, જરૂર પડશે ને તો ભગતસિંહના માર્ગે જતા અમને કોઈ રોકી નહીં શકે. અમે ઈ ખેડૂતના દીકરા છે અને અહીંના ધારાસભ્ય સામે 30 વર્ષથી લડી છે. આ ભાજપના ઈશારે ચાલતી નગરપાલિકાના સામે અને આ જીપીસીપીના અધિકારીઓ સામે અમારા ગઈઢિયાઓ, અમારા દાદાઓ આ ભાદર બચાવવા અભિયાનની અંદર શહીદ થઈ ગયા. પણ આ સરકારના પાપે અને આ સરકારની મિલીભગતના કારણે 35 વર્ષથી આ ભાદર નદીનો પ્રશ્ન લઈને બેઠા હતા. કહેવાતી આ ભદ્રાવતી નદી ત્રિવેણી સંગમ છે ને આ ટૂંક સમયમાં એટલે કે તારીખ 25 તારીખે 5 વાગે અમે એક મોટી જંગી જાહેર સભાનું આયોજન કરી રહ્યા છીએ. આ જંગી જાહેર સભાની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, રેશમાબેન પટેલ વગેરે નામી અનામી નેતાઓ ખેડૂતના દીકરાની વેદના લઈ અને અમને સમર્થન માટે આવ્યા છે. આ કોઈ આમ આદમી પાર્ટીની છાવણી નથી કે કોંગ્રેસની નથી કે ભાજપની નથી. આ એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વેદના લઈને બેઠા છે. મીડિયાના માધ્યમથી હું એને પણ કહું છું, અસલ તમારી માએ દૂધ પાયું હોય ને અને ભાજપના ધારાસભ્ય થઈને બેઠા હો ને તો સાવણીની મુલાકાતે આવો, અમે ખંભે બેહાડીને તમારી નીકળશું. પણ રાજકીય રીતે નહીં, ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતની વેદના લઈને નીકળો ને તો અમે તમારે આ પણ અમે જાહેર જનતાની અંદર કહેવું કે આ ધારાસભ્યશ્રીએ આ લડાઈની અંદર અમને સહયોગ આપ્યો. સહયોગ આપવાના બદલે એના મળતિયાઓ મારફત, એના ગુંડાઓ મારફત સાવણીની આજુબાજુની અંદર પોલીસ પ્રોટેક્શન હોવાને બદલે પોલીસને બીવરાવવા માટે લોકોને અનેકવાર રેકી કરાવે છે. તે પછી એના આવારા તત્વો ગુંડાઓ દ્વારા કેન પ્રકારે નાના ખેડૂતોને ધાક ધમકીઓ આપે. અરે તમારે થાય ત્યાંથી ખીલો માર લેજો, આ વખતે તમારો પંગો અલગ વ્યક્તિઓ એને પડ્યો છે. અમે જગતના તાજ છે ને અમે જગતના બાપ છે. અમને એ ખેડૂતનું બિરુદ આપ્યું છે. અમારા જેમ સરદાર વલ્લભભાઈ પટેલના વંશમાંથી આવી છે. અમે ડરવાવાળી કોમ નથી અને ખેડૂતને કોઈ નાત જાત ન હોય. જે ખેડૂતને ખેતી હોય ને એ ખેડૂતનો દીકરો જ હોય, ચાહે દલિત હોય, ચાહે આહિર હોય, ચાહે કોઈ પણ જ્ઞાતિનો હોય. એટલે ખેડૂતના દીકરા તરીકે આહ્વાન કરું છું, અહીંથી પોરબંદર સુધી, અહીંથી ઘેડ વિસ્તાર સુધી હરેક ખેડૂતના દીકરાઓને અમે આહ્વાન માધ્યમથી તમારા કરી છે કે અમારી સાવણીની વિઝિટ કરો,
મહેશભાઈને સપોર્ટ આપો, તેનાથી એની એનર્જી વધશે અને એના આનંદ ઉત્સવ આવશે. તો આજે 13 દિવસ નહીં પણ બીજા 13 દિવસ જરૂર પડશે ને તો એ ઉપવાસ ઉપર બેસી શકશે. જય હિન્દ, અસ્તુ, વંદે માતરમ.